ઉત્તરસંડા ફાટક પાસેથી પકડાયેલ 49.34 કરોડના વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીને ખેડા એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી ગોપાલ ઉર્ફે દાસ રાવજીભાઈ પ્રોહિબિશનનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અત્યાર સુધી આ ગુનામાં 8 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે આ ગુનાના મુખ્ય સૂત્રધાર ઇકબાલ ઉર્ફે મુન્નો તથા રામલલી યાદવ સહિત અન્ય આરોપીને પકડી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે. તો જય ગૌતમ વાઘેલા સાથે નચિકેત મહેતાનો આ રિપોર્ટ. ગત 25 એપ્રિલ 2017 ના રોજ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે નરસંડા ફાટક પાસે યશ પાપડ ફેક્ટરીના કમ્પાઉન્ડમાંથી ટ્રક નંબર RJ02 GA9934 કિંમત ₹12 લાખમાંથી મેટાડોર નંબર GJ07 X8004 કિંમત ₹3 લાખમાંથી જુદા જુદા માર્કાના વિદેશી દારૂની કુલ 508 પેટી તથા છૂટી બોટલો મળી કુલ નંગ 7736 કિંમત ₹34,34,400 મળી કુલ ₹49,34,400 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ દરમિયાન ગત તારીખ 28 એપ્રિલ 2017 ના રોજ મેટાડોર નંબર GJ07 X8004 ના ચાલક કિરીટભાઈ રમણભાઈ ઉર્ફે મફતભાઈ ઠાકોર નાઓની આ ગુનાના કામે પકડી અટક કરી તથા આ ગુનો કરવા સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીઓ પૈકી આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના જોગણપુરા ખાતે રહેતા કિરીટભાઈ રમણભાઈ ઉર્ફે મફતભાઈ ઠાકોર, નડિયાદ પીજ રોડ શ્રી રંગ સોસાયટીના મકાન નંબર B15 માં રહેતા અનવર ઉર્ફે બચ્ચુખાન પઠાણ, નડિયાદ D1 પાર્વતીનગર નડિયાદ પીજ રોડ શ્રીરંગ સોસાયટીના મકાન નંબર B15 માં રહેતા વિરલ વિલોચચંદ્ર પરીખ, ઉત્તરસંડા વડતાલ ફાટક પાસે રહેતા દિલીપભાઈ ઉર્ફે પિન્ટુ વિઠ્ઠલભાઈ સાથળિયા, પીપલક શાક માર્કેટની સામે પુનેશ્વર મહાદેવની પાછળ રહેતા રણજીતભાઈ ઉર્ફે ભૈલુ મહેન્દ્રભાઈ સોડા પરમાર, નડિયાદ શ્રીરંગ સોસાયટી મકાન નંબર B15 પીજ રોડ પર રહેતા અનવરભાઈ બુચુભાઈ પઠાણ, ઉત્તરસંડા વડતાલ ફાટક પાસે રહેતા દિલીપ ઉર્ફે પિન્ટુ વિઠ્ઠલભાઈ સાથળિયાને આ ગુનામાં પકડીને અટક કરવામાં આવી હતી, જેની વધુ તપાસ કરતા આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ ઇકબાલ ઉર્ફે મુન્નો, સુરેશ ભવરસિંહ પુરોહિતનો મિત્ર ગોપાલભાઈ ઉર્ફે દાસ રાવજીભાઈ સોડા પરમારને ગત તારીખ 12 જૂન 2017 ના રોજ આ ગુનામાં પકડીને અટક કરવામાં આવી હતી. પકડાયેલ આરોપી પૈકી ગોપાલભાઈ ઉર્ફે દાસ રાવજીભાઈ સોડા પરમાર નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં અગાઉ પ્રોહિબિશનના ગુનાઓમાં પણ પકડાયેલ છે. તેમજ આ આરોપી વિદેશી દારૂની હેરાફેરી કરવાની ટેવવાળો તથા પ્રોહિબિશનનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ ગુનામાં હાલ સુધી કુલ 8 આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે. તેમજ આ ગુનાના મુખ્ય સૂત્રધાર ઇકબાલ ઉર્ફે મુન્નો તથા રામબલી રામહરહ યાદવ તથા અન્ય આરોપીઓને પકડી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે. ગત તારીખ 25/4/2017 ના રોજ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ચકલાસી પોસ્ટે 53/2017 ના પ્રોહિબિશનથી ગુનો દાખલ થયેલ, જેમાં નરસંડા ફાટક પાસે યશ પાપડની ફેક્ટરીમાં RJ02 GA9934 જેમાં ₹2.5 કરોડનો વિદેશી દારૂ પકડાયેલ, જેમાં 28/4/2017 મેટાડોરના GJ07 ચેન્જ કરવાનો. હવે આજે દારૂના કેસમાં જે આરોપી લાયા છે શું છે એમાં આખી વિગત? ગત તારીખ 25/4/2017 ના રોજ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન નરસંડા યશ પાપડની ફેક્ટરી પાસેથી ટોટલ 49,34,400 નો મુદ્દામાલ કબજે કરેલ, જેમાં 7 આરોપી પકડેલ છે. કિરીટ રમણ ઉર્ફે મફત ઠાકોર, અનવર ઉર્ફે પઠાણ, વિરલ પરીખ, દિલીપ સાથળિયા, રણજીત સોઢા, અનવર બચુ પઠાણ, દિલીપ સાથળિયા અને આ સિવાય આ ગુનામાં ગઈ તારીખ 12/6/2017 ના રોજ 18-20 ના રોજ ગોપાલદાસ ઉર્ફે દાસ રાવજીભાઈ સોઢા પરમારને પીજ ભાગોળ કુંભાર ચાલી પાસેથી પકડેલ છે. આ સિવાય આના ઇકબાલ ઉર્ફે મુન્નો, રામબલી યાદવ તથા સુરેશ પુરોહિતને નાસ્તા પડતા હોય પકડવાની તજવીજ ચાલુ છે. આ જે દાસ છે એની ભૂમિકા શું હતી? એ પોતે જ્યાંથી પ્રોહિબિશનનો જથ્થો લાવવાનો હોય અને અહીંયા મગાવનાર વ્યક્તિ વચ્ચે પોતે કનેક્શન અને મિત્રતા રાખી લાવવામાં મદદ કરતો હતો.